ફ્રેન્ડ્સ નફાખોટનો ક્વેશ્ચન છે, મસ્ત લોજિકલ રીતે સોલ્વ કરીએ। ક્વેશ્ચનમાં પૂછેલું છે પુસ્તકને 1350 રૂપિયામાં વેચીએ ને તો જેટલો નફો થાય છે ને એટલું જ નુકસાન 650 રૂપિયામાં વેચવાથી થાય છે। તો એને આપણને મૂળ કિંમત શોધવાની છે। તો સમજો આને એક તમને મસ્ત ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવું કે આ ચોપડી છે, એની કોઈ મૂળ કિંમત છે અહીંયા। એને જ્યારે આપણે પ્રોફિટ થી વેચ્યું ને 1350 રૂપિયામાં, તો જેટલો પ્રોફિટ થયો ને એટલું જ નુકસાન 650 રૂપિયામાં વેચવાથી થયું। તો આ કન્ડિશનમાં શું કરવાનું, 1350 નફો અને 650 ખોટ, આ જેટલો પણ થયું ને સેમ છે એટલે ભાગ્યા 2 કરશો તો તમારો જવાબ આવી જશે 2000 ભાગ્યા 2 એટલે કે 1000 રૂપિયા એની મૂળ કિંમત હશે। આપણો ઓપ્શન છે 1। હવે આને તમને ટેલી કરાવું કઈ રીતે, જો 1000 રૂપિયાની બુક છે તો અહીંયા 1350 માં વેચશે તો એને 350 રૂપિયા ફાયદો થશે। 1000 રૂપિયાની બુક છે 650 માં વેચશે તો એને કેટલું થશે, 350 રૂપિયાની ખોટ જશે। એટલે જેટલા રૂપિયો ફાયદો થયો એટલા જ રૂપિયા નુકસાન થાય છે, એટલે કે જેટલામાં વેચ્યું એટલામાં નુકસાન થઈ તો મૂળ કિંમત આપણને મળી જાય છે 1000 રૂપિયા। તો આવું સાચું અને ઝડપી ગણિત શીખવા